મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં ડિપ્લોમા સેમેસ્ટર 2ના સબ્જેક્ટ એન્જિનિયરિંગ વર્કશોપ પ્રોફિશન્સીમાં આજે આપણે એક્સપેરિમેન્ટ નંબર 8 જોઈશું, જે છે ટુ સ્ટડી અબાઉટ પ્લમ્બિંગ. ઇન્ટ્રોડક્શન. તો પ્લમ્બિંગ શોપ છે એ વર્કશોપનો એક સેક્શન છે જ્યાં આપણે પ્લમ્બિંગ ટૂલ્સ, પાઇપ્સ, ફિટિંગ્સ, વાલ્વ્સ અને એસેસરીનું યુઝ કરીને આપણે વોટર સપ્લાય અને ડ્રેનેજ સિસ્ટમ છે એનું ઇન્સ્ટોલેશન, મેન્ટેનન્સ અને રિપેર કરી શકીએ છીએ. તો જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ્સ છે, ઇન્ડસ્ટ્રીઝ છે, હોસ્પિટલ્સ, હોટલ્સ અને પબ્લિક યુટિલિટીઝ છે એમાં પ્લમ્બિંગ વર્ક બહુ જ જરૂરી છે. તો જે પ્લમ્બિંગ શોપ છે એ સ્ટુડન્ટ અને વર્કરને હેલ્પફુલ કરે છે કે કઈ રીતે પાઇપ ફિટિંગ કરવાનું, થ્રેડિંગ કરવાનું, એની જોઈનિંગ મેથડ્સ, લીકેજ કઈ રીતે પ્રિવેન્ટ કરવાનું અને મેન્ટેનન્સ પ્લમ્બિંગ સિસ્ટમનું કઈ રીતે કરવાનું. પ્લમ્બિંગ ટૂલ્સ અને ઇક્વિપમેન્ટ જોઈએ તો કોમન જે પ્લમ્બિંગ ટૂલ છે એ છે પાઇપ ફ્રેન્ચ, પાઇપ કટર, પાઇપ વાઇઝ, થ્રેડિંગ ડાય, પ્લન્જર, સ્પેનર, હેક્સો. હવે જે પાઇપ ફિટિંગ્સ છે જે પ્લમ્બિંગમાં યુઝ થાય છે એ જોઈએ આપણે. તો કોમન પાઇપ ફિટિંગ્સ છે એ છે એલ્બો, ટી, કપલિંગ, યુનિયન, રિડ્યુસર, સોકેટ અને નિપ્પલ. તો આ જે છે એ પાઇપ ફિટિંગ્સ જે પ્લમ્બિંગમાં યુઝ થાય છે એ છે. હવે જે પ્લમ્બિંગમાં મોસ્ટ કોમન જે ઓપરેશન્સ થાય છે એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલા છે પાઇપ કટિંગ. તો જે પાઇપ કટિંગ જે છે એમાં પાઇપ કટર અથવા હેક્સોનો યુઝ કરીને આપણે રિક્વાયર્ડ લેન્થની જે પાઇપ છે એને કટ કરી શકીએ છીએ. બીજું ઓપરેશન છે પાઇપ થ્રેડિંગ. તો પાઇપ થ્રેડિંગ છે એમાં જોઈનિંગ કરવા માટે જીઆઈ પાઇપ પર આપણે થ્રેડ બનાવીએ છીએ. થર્ડ છે પાઇપ જોઈનિંગ. બરાબર, તો જે પાઇપ જોઈન કરવાની છે એના માટે કઈ રીતે પાઇપ જોઈન થાય છે તો એના જે છે એમાં છે થ્રેડેડ જોઈન્ટ્સ, સોલ્વન્ટ સિમેન્ટ જોઈન્ટ્સ, શોલ્ડર્ડ જોઈન્ટ્સ અને ફ્લેંજ જોઈન્ટ્સ. બરાબર. ચોથું ઓપરેશન લીકેજ ટેસ્ટિંગ. તો જે કોઈ પણ આપણે ઇન્સ્ટોલેશન કરેલું હોય પાઇપલાઇન્સનું, બરાબર, એના પછી જ્યારે એનું લીકેજ એમાં થાય કે નહીં એ ચેક કરવું હોય તો એ બે પ્લમ્બિંગનો એક ઇમ્પોર્ટન્ટ ઓપરેશન છે. તો એન્જિનિયરિંગ અથવા તો કન્સ્ટ્રક્શન વર્ક જ્યાં પણ થયું હોય ત્યાં પ્લમ્બિંગ શોપ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરે છે. જે વોટર સપ્લાય, સેનિટેશન અને ડ્રેનેજ સિસ્ટમ છે એના માટે પ્રોપર પ્લમ્બિંગ થયેલું બહુ જ જરૂરી છે. અને જે પ્લમ્બિંગ શોપ છે એના થ્રુ જે પાઇપ્સ, ફિટિંગ્સ, પ્લમ્બિંગ ટૂલ્સ અને ઇન્સ્ટોલેશન મેથડ્સ છે એનું નોલેજ સારી રીતે લઈ શકાય છે. એટલા માટે આપણે આ એક્સપેરિમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે જ્યારે પ્લમ્બિંગ કરતા હોઈએ કોઈ પણ જગ્યાએ તો જ્યારે આપણે કરેક્ટ ટેકનિક અને સેફ્ટી પ્રિકોશન્સને ધ્યાનમાં રાખીને પ્લમ્બિંગ ઓપરેશન કરીએ તો જે એફિશિયન્સી છે અને જે પ્લમ્બિંગ વર્કની રિલાયબિલિટી છે એ સારી એવી વધી જાય છે.